ગરબાડા ખાતે ચામુંડા માતાજીના મંદિરે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ દુર્ગા અષ્ટમી નિમિત્તે હવન કરવામાં આવ્યું હતું. માતાજીના જય જયકાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. દુર્ગા અષ્ટમીનું હવન અને માતાજીના દર્શન આરતીનો લાભ લઈ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા સમાચાર વિસ્તારથી. નવરાત્રી એટલે માં આદ્યશક્તિની આરાધનાનું પાવન પર્વ અને તેમાં આવતી આસો સુદ અષ્ટમીને દુર્ગા અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. અને નવરાત્રી પર્વમાં દુર્ગા અષ્ટમીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. દુર્ગા અષ્ટમી નિમિત્તે ગરબાડા નગર મધ્યે આવેલ ચામુંડા માતાજીના મંદિરે તથા પંથકના અન્ય માય મંદિરોમાં ધાર્મિક વિધિસર હવન કરવામાં આવે છે. ગરબાડા નગરના મેન બજાર સ્થિત ચામુંડા માતાજીના મંદિરે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આજરોજ આસો સુદ અષ્ટમી નિમિત્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યું હતું. અને હવન કુંડમાં આહુતિ આપી શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. માતાજીના જય જયકાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. દુર્ગા અષ્ટમીનું હવન અને માતાજીના દર્શન આરતીનો લાભ લઈ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે ગરબાડા પોલીસ સ્ટેશનમાં પણ દુર્ગા અષ્ટમી નિમિત્તે હવન કરવામાં આવ્યું હતું. शक्ति समूहमूर्याम्बिकामखिल देवमहर्षि पूज्या भक्त्यानदास्म विनुतानि शुभानि